हेलो एंड वेलकम बैक टू अनदर वीडियो। तो आज हम नए साल के अभी 360 मतलब नए साल में आप सबका स्वागत है। और अभी मैं थोड़ा ज्यादा ही बोल देगा कोई नहीं। अभी जो लोग नए साल को मानते हैं उनके लिए मैं बता दूं कि आप सभी को नए साल की मतलब हैप्पी न्यू ईयर। अभी आगे का इसमें क्या है कि कुछ लोग बोलेंगे कि हम लोग ये नया साल नहीं मान रहे ये वो, तो ठीक है। हर एक का अपना वो होता है कि भाई किसको क्या करना है। तो अभी वही चीज है कि भाई जिसको जो करना होगा ना मैं तो बोल रहा हूँ। और अभी आज से ना हम एक चैलेंज ले रहे हैं कि भाई आज से हम पूरा साल मतलब 2026 पूरा साल हम यूट्यूब पे वीडियो डालेंगे, मतलब ब्लॉग वगैरह कुछ भी, कोई इंफॉर्मेटिव वीडियो है कुछ भी मतलब। और ऐसा हुआ कि लॉन्ग वीडियो में कंटेंट करेंगे हम। ऐसा कि जैसे कि शॉर्ट वीडियो या फिर इसमें नहीं, मतलब हम लॉन्ग वीडियो में जाएंगे। और ज्यादातर अभी मेरे ब्लॉग ना गुजराती में रहेंगे, तो मैं हिंदी ऑडियंस को बता दूं कि थोड़ा बहुत लिखना बाद में हम करेंगे इसका जो भी कुछ करना होगा, ठीक है। તો જે લોકો ઉમેટા બ્રિજેથી સવાર સવારમાં જતા હોય ને નોકરી, એ લોકોને ખબર હશે કે સવાર સવારમાં છે ને બ્રિજ ઉપર આ બધા પક્ષીઓ આમ લાઈનમાં આખા મતલબ છેક સુધી હોય છે લોકોને આવી રીતે આખી થોડી તમને નહીં દેખાય બરાબર, કેમ કે સૂરજ બિલકુલ સામે છે એટલે થોડી ફોટોમાં એ રહેશે. બાકી તો બધું તો ચાલુ જ રહ્યું છે. અને આ રીતે સવારનો મહીસાગર નદી પરનો નજારો આખો હોય છે, જેમાં તમને નહીં દેખાય ક્લિયરલી કેમ કે એટલી બધી ધુમ્મસ એટલું બધું આવી જાય છે ને. ખબર નહીં ધુમ્મસ હોય કે શું હોય, આમ તો ધુમ્મસ જ હશે કેમ કે અહીંયા ગાડી એટલું બધું પોલ્યુશન કે બધું છે નહીં, બરાબર છે. હવે જોઈએ આગળ જતા, ચાલ વાત કરીએ પછી આગળ. તો હવે પછીથી કમ્પ્લીટ જોડે આવી ગયા છે જવા ગાડી એક્ઝેક્ટ મસ્ત ઉતરે એવું છે. હવે જો થોડા થોડા તમને આજકા એવું એમની વિડીયોમાં લાગે ને કે એ થઈ ગયું છે, તો એ પોસિબલ થઈ શકે કેમ કે એમાં કેવું હોય છે કે કોઈ વાર રોડ ઉપર ખાડા હોય યા તો કોઈ ખાડા પર રોડ હોય, એટલે સમજ્યા તમે શું કહેવા માંગુ. અને એમાં કેવું હોય કે હું અત્યારે આગળ જે જઈ ગયો છું ત્યાંથી વિડીયો બી ઉતારીને મૂકી શકું છું, પહેલા બી મૂકી છે પણ એના પર બહુ રિસ્પોન્સ નહીં આવતો. એટલે આપણે હવે અત્યારે આવી રીતે ટ્રાય કરી જોઈએ કે ભાઈ આ રીતે વિડીયો ઉતારો તો કઈ થાય છે, કઈ મતલબ રીચ વગેરે જાય છે ઓર્ગેનિક કે શું જોઈએ. અને આમાં કેવું છે, આમાં કન્ટેન્ટ ક્રિએશનમાં હવે અત્યારે એટલું બધું એ થઈ ગયું છે ને કે તમારે કોઈ બી નાનો મોટો બી કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય, સમજો કે તમે અત્યારે કોઈ નાની મોટી કોઈ બી શોપ ચાલુ કરી ગયા છો, તો અગર તમે તમારી સોશિયલી તમે ક્રિએટર હશો, તમે ગમે તે તો તમારો બિઝનેસ બને એટલો થોડો ઘણો તો ગિફ્ટ મળી જશે કે ભાઈ તમારું આરવાય તો નીકળી જશે, સમજી ગયા. બીજું બધું તો અલગ વસ્તુ રહ્યું, પણ અત્યારે આરવાય બી રિકવર થવું એ બી મોટી વસ્તુ છે. કેમ કે અત્યારે દરેક લોકો કેવું છે કે બિઝનેસ ની મતલબ એને વ્યાખ્યા બહુ અલગ હોય છે, પણ અત્યારે લોકો એની વ્યાખ્યાને અલગ લઈને બેઠા છે. કેમ કે ઘણા લોકો એવા છે કે જે પોતાની ચાની સ્ટોલ ખોલી અને પછી એને કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરે, બિઝનેસ સ્ટાર્ટ કરે તો તમને કહી જાય કે બિઝનેસ એક અલગ વસ્તુ હોય છે, બરાબર છે. અને એક લારી ખોલવી એ અલગ વસ્તુ છે. આ બેમાં જમીન આસમાનનો ફરક હોય છે. પણ એવું તમે કોને સમજાવવા જાવ યાર. देखो लारी ओपन करे તમે અને એમાંથી તમે ધીરે ધીરે જ્યારે એક દુકાન તરફ પહોંચો અને દુકાન પર પહોંચ્યા પછી તમારા જયા વગર બી અગર દુકાન કન્ટિન્યુઅસ રનિંગ થઈ રહી છે, મતલબ કે તમે જાઓ નહીં તો બી કન્ટિન્યુઅસ રનિંગ થઈ રહે, તમારે પેમેન્ટ રિસીવ થઈ રહ્યું છે, તો એને બિઝનેસ કહેવાય. બિઝનેસ લાઈક કે તમે હવે સમજો તમને સમજાવ્યું મોટી મોટી એમએનસી કંપની હોય કે જે કઈ બી હોય, જે આઈટી કંપની હોય છે, તો હવે એમાં એવું હોય છે કે એ લોકો થોડી તો મતલબ એટલું રોજ
એટલે દરેક કામ દરેક જગ્યાએ વેચે ને દરેક કામ માટે માણસ હોય છે, એ લોકોના સેલ્સ પર્સન હોય છે, સેલ્સ મેનેજર હોય, તો એ લોકો એ જવાબદારી છે કે કંપનીમાં સેલ લાવવી, નાખી એના માલિકની મતલબ માલિકની જવાબદારી હોય છે. આપણે ના નહીં કહેવા, પણ સમજો વસ્તુને કે તમે જેને એ બની ગયા છો કે ભાઈ લારી પેલી તો ચાલુ કરી દે, જસ્ટ નોટ થયું એવી રીતે વર્કઆઉટ ના થાય. તો આ વસ્તુ છે, અને એક જગ્યાએ નહીં એટલે ઘણી જગ્યાએ જોયું છે. એમાં બી બે પ્રકારના લોકો હોય. એક હોય જે પોતાની જોબ કરી ભેગી કરીને સાંજે કરતા હોય, અને સેકન્ડ હોય કે જેમનું છે મતલબ કે બેકગ્રાઉન્ડ સારું એવું છે, એ બી એ લોકો કરી દે છે. અને તમે ઇમેજિન કરો, તમે કોઈ સ્ટાર્ટઅપ લે છો, તમે એના માટે ફંડિંગ લે છો, તો કઈક ઇનોવેટિવ મતલબ એવું તો છે ને કે મતલબ દરેક સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ જરૂરી છે. હવે સમજો કોઈ કેકનો બિઝનેસ અત્યાર સુધી કરતા હોય, પણ તમે કઈક અલગ પ્રકારની કેક બનાવીને બી તમે બિઝનેસ કરી રહ્યા છો, તો હવે એમાં કેવું હોય કે બિઝનેસ થી વસ્તુ અલગ જતી રાખી, એમાં પર્ટિક્યુલર બધું ચેન્જ થઈ જાય. જ્યારે લારી માટે દરેક વસ્તુ અલગ હોય. તો તમારા મનમાં જેને બી આવું હોય મગજમાં પર્સપેક્ટિવ, તો થોડું અલગ કરી દેજો. વચ્ચે વચ્ચે ઇંગ્લિશ શબ્દ જઈ ગયા છે, એનું કારણ થોડું એવું છે કે એમાં કેવું હોય કે હવે અત્યારે આપણને ગુજરાતી બોલતા છે ને, અંદર વચ્ચે વચ્ચે ઇંગ્લિશ શબ્દની આદત કરી ગઈ છે. તમે કોઈ બી ગુજરાતીને લઈ લો, અને હવે તો ખાલી જોયું છે કે ગુજરાતમાં હિન્દી ભાષાનું વ્યવહાર એ થઈ ગયું છે. કઈ નહીં, આપણે એવી કોઈ ભાષા રિલેટેડ આપણે કોઈ કરતા નહીં, અને જેને બી જે કોઈ ભાષામાં બોલી શકે છે, એનાથી આપણને કોઈ ફરક નહીં પડતો. પણ પ્રોબ્લેમ એ છે, હવે મસ્ત વાત છે. હવે અત્યારે વિજય ઉતા એવી જતા હતા, બધા જ આમ જોઈ દે, પણ જો કોઈ ફરક નહીં પડતો. દરેકને પોતાનું કામ છે, દરેકને પોતાના ઈએમઆઈ બરાબર, દરેક જણ પોતાના હપ્તા ભરવા માટે જવાનું છે. તો તેની જોડે એટલો ટાઈમ નથી કે તમારા માટે એટલું ફાલતુ ટાઈમ કાઢી શકે, બરાબર છે. તો તમે તમારે બનાવી રાખો. મને કેવું છે, પહેલેથી પેલું સોશિયલાઇઝ એટલું છે, મતલબ મારું ગ્રુપ મતલબ એટલું બધું એ નહીં જતો કોઈના ગ્રુપમાં. સમજો મારું ફ્રેન્ડ સર્કલ છે, એ બી 5-7 લોકો સુધી સીમિત છે. મતલબ છે બીજા ઘણા ફ્રેન્ડ, તો એવું નથી કે નથી, પણ મતલબ કે જેના જોડે કમ્ફર્ટેબલ બેસીને વાત કરી શકે એવા બહુ ઓછા વ્યક્તિ ગણીને 4 કે 5 લોકો છે, વધારે એવું છે નહીં કે જેમના જોડે ફૂલ કમ્ફર્ટેબલ થઈ જાય, બરાબર છે. તો હું એટલો સોશિયલ પહેલેથી નહીં રહ્યો, કેમ કે પહેલેથી જ મને આમ તો સારું કહેવાય મારા માટે, કેમ કે અગર હું એટલો સોશિયલ હોય જ નહીં અને એટલું એ હોય તો અત્યારે કંઈક ને કંઈક ના એમાં એ થયો. એના બદલે હું અત્યારે જે બી જગ્યાએથી ચાહે જે કંઈ બી કરી રહ્યો છું, તો મારા માટે બહુ સારી વસ્તુ છે કે ભાઈ જે બી જગ્યાએ છું, જે કરી રહ્યો છું, બહુ સારી વસ્તુ છે, બરાબર. એટલે મને તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. અને આમાં કેવું થાય છે, હું તો ઘણી જગ્યાએ જોઉં છું કે જયારે 2017 પછી, મતલબ જયારે મેં 12th પાસ કર્યું પછી મેં કોલેજ જોઈન કરી, વધારે 2019માં મેં કોલેજ ડ્રોપ આઉટ કરી હતી, 2019માં. અને ત્યાર પછી તો કોરોના નહીં આવ્યું હતું, તો ત્યારે તો હું છે ને એક LICની ઓફિસમાં ખાલી જોબ કરતો હતો. એટલે દરેક જણને જેટલા અમારી નજીકમાં બધાને ખબર છે કે હું LICમાં જોબ કરતો હતો. કંઈ બી મોટા સાધન જોડેથી વહેલું નીકળી જાય, હંમેશા ફાયદાકારક રહે. કંઈ બી જોબ કરતો હતો, તો સૌથી બી ઘણું બધું શીખ્યો કે લોકો મતલબ કેવી રીતે તેના જોડે ડીલ કરવાની હોય, કેવી રીતે સેલ થાય છે, શું થાય છે. ધીરે ધીરે બધું શીખતા શીખતા અત્યારે સેલ્સના એના તરફી કે સમજો કે અત્યારે બેઝિકલી સેલ્સમાં એટલું બધું ઇન્વોલ્વ નથી, સર્વિસમાં વધારે ઇન્વોલ્વ છું.
કેમ કે અમારી જે કંપની છે ને એમાંથી અમારી સર્વિસ ટોપ નોચ જઈ રહી છે. તો હવે તો એમાં કેવું છે, હવે નામ નહીં બોલાય. આમાં કેવું છે, કન્ટેન્ટ ક્રિએશનમાં પૈસા મળે તો નામ બોલે, એવો ટ્રેન્ડ ચાલી રહ્યો, ખબર નહીં જેટલી તો. અને હવે ગુજરાતીનો બ્લોગ છે તો પૈસાની વાત ના થવી બને, એટલે પૈસા તો વાત થયા કરશે. અને આમાં કેવું થશે, જો હવે તમને અત્યાર પછીના 1 મહિનાની વિડીયોની પ્રેડિક્શન તમને અત્યારે જ આપી દઉં. અને એ વસ્તુ મારી પ્રેક્ટિકલી થવાની જ છે, સમજો. ધીરે ધીરે વિડીયો અપલોડ કરતો જઈશ, બરાબર છે. ધીરે ધીરે લોકોના ફીડમાં આવતો જશે. એમાં 2-3 મારા ઘણા ફ્રેન્ડના બી ફ્રેન્ડ હતા, જે લોકોએ મને સલાહ આપી કે મતલબ પહેલા હું છે ને ફેસબુક પર વિડીયો મૂકતો હતો. ગાડી કન્ટેન્ટ મોનિટાઇઝેશન તો નથી મારી જોડે, પણ સ્ટાર મોનિટાઇઝેશન મળ્યું હતું, તો એના માટે બનાવતો હતો. પણ એ લોકોએ કીધું કે તારી વિડીયો જોવાની મેં ટ્રાય તો કરી, પણ કંઈ ખબર ના, મતલબ જે ગુજરાતમાં કેવું છે, ઘણા લોકોને હજુ બી હિન્દીમાં પ્રોબ્લેમ છે. એવું નથી કે બધાને પ્રોપર આખી એ થઈ જાય. તો એ લોકો માટે જ અત્યારે સ્પેશિયલ ગુજરાતીમાં કરી બતાવે. પછી આપણે ધીરે ધીરે દરેક લેંગ્વેજમાં શૂટ કરીશું. ચાહે પછી ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, આપણે કોઈ લેંગ્વેજ માટે કઈ એવું નહીં. અને ધીરે ધીરે નવી લેંગ્વેજ શીખવાની બી મારી કોશિશ ચાલી રહી છે. કેમ કે હવે કેવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે એમએનસી કંપનીઓ ઇન્ડિયામાં વધી રહી છે. હવે એમએનસીમાં કેવું હોય, એ લોકોના ક્લાયન્ટ બધા ફોરેનના ને એના લોકો 1000 જગ્યાએ તો ઇંગ્લિશ ચાલી જાય. પણ અગર કોઈ માણસ સમજો રશિયાનો છે, જેના જોડે ડીલ કરવાની છે, તો તમે રશિયામાં વાત કરો બેસ્ટ, એનાથી થોડું તમારું સેલ્સ ઇમ્પેક્ટ વધારે પડે. કેમ કે અમે ગુજરાતમાં આવી રહ્યા છે, ગુજરાતના સેલ્સ પર બિઝનેસમેન વાત કરી રહ્યા છે કોઈ ડીલ માટે, તો તમે ગુજરાતીમાં વાત કરો, એનાથી તમને ઘણો બેનિફિટ થાય. મતલબ કે સામેવાળાને થોડું તમારી જોડે કનેક્શન આમ એ થાય. કેમ કે એટલું તમે જોયું છે કે તમે સેલ્સમાં જાઓ જ્યારે પણ, તો તમે જ્યાં સુધી સામેવાળા જોડે કનેક્ટ ના થાય ત્યાં સુધી માણસ તમારી વાત એટલી ધ્યાનથી નહીં સાંભળે. સર્વિસમાં બી મારે ઘણી વાર એવું થાય, તો હું એમને સમજાવતો હોય સર્વિસમાં, તો સર આમાં આવું હોય, આમાં આવું હોય, આમાં આ રીતે આ થાય. તો બી ઘણી વાર એવું થઈ જાય છે કે લોકો થોડું કન્સિડર ઘણી વાર નહીં કરતા, કેમ કે એ લોકોને થોડું કનેક્ટ અલગ પડે. સમજો કે ગુજરાતી ત્યાં આગળ પેલું છે, મતલબ પહેલો ઇન્ચાર્જ છે, તો મારે જો ગુજરાતીમાં વાત કરું તો એનાથી ઇમ્પેક્ટ સારી પડે, કે એ બી મારી જોડે કમ્યુનિકેશન સારી રીતે કરી શકે. દેખો, કોઈ બી ભાષા હોય, કોઈ બી લેંગ્વેજ હોય, બરાબર છે, કમ્યુનિકેશન થવું એ બહુ મહત્વની વાત છે, ચાહે કોઈ બી લેંગ્વેજ હોય. કેમ કે કમ્યુનિકેશન વગર તો તમે કઈ ના કરી શકો. અને આ વિડીયો આવા જ રહેશે, ફેસબુક બનશે. કેમ કે અત્યારે કેવું છે, બહારની સાઈડમાં વિડીયો ઉતારવું થોડું પ્રોબ્લેમેટિક થઈ જાય છે. કોઈ વાર કેવું હોય કે અમુક લોકો એવું કહે કે ભાઈ તમે અમને શૂટ કરો, મતલબ આમ સમજો ને તમે, ઘણા લોકોને પ્રોબ્લેમેટિક થઈ જાય તો એમાં કેવું હવે ઠીક છે, જોયા જાય, કરીશું કંઈક ને કંઈક. આમાં હજુ તો મારે છે ને જેટલો લેવો પડશે, કેમ કે આવી રીતે શૂટ કરવા માટે ને જતા સુધી તો મતલબ હાથની હાલત થઈ જાય. કેમ કે એમાં કેવું થાય છે, ઘણી વાર વચ્ચે હાથ આવે છે, તો એટલા માટે જ કે પેલો હાથ છે ને એકદમ દુખી જાય છે. અને એમાં કેવું હોય છે, પહેલા અત્યાર સુધી વિડીયો જે મારી બનેલી છે તમે જૂની યુટ્યુબ પર બધી વિડીયો આગળની જોયું, થોડું યા તો મેં વિડીયોમાં અવાજ જ નહીં હોય મારો, યા તો હું કશું બોલેલું હોય. પછી ધીરે ધીરે અત્યારે એ લર્નિંગ સ્ટેજ પર આવી ગયો. મેં છેલ્લા 4 વર્ષ થવા આવશે મારે. 4 વર્ષથી હું અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કરી રહ્યો છું. મતલબ ઓલમોસ્ટ વડોદરાની આજુબાજુની ઘણી ઇન્ડસ્ટ્રીમાં કરી ચૂક્યો છું, પ્રોફેશનલ બી. તો હવે એનાથી મને થોડું કેવું કહેવાય છે, મને કોઈ એટલે બધું ડિફરન્સ નહીં પડતો કે ભાઈ કોણ શું વિચારે છે, કેવું કરે છે, કરીશું આપણે. અને હવે કેવું છે, દેખા જાયગા, જે ટેન્શન નહીં લેવાનું. જો જીવનમાં આ હપ્તા ભરીશું અને જતા રહેશું, કોઈ ખબર નહીં પડે. એના કરતા કઈ એવું કરવું જોઈએ કે મતલબ બધાને આજે નું તો આટલું 2 વર્ષ પછી 3 વર્ષ પછી મને
એવી રિગ્રેટ ના રહે કે ભાઈ મારી જોડે ઓપ્શન હતો ને મેં એ ટ્રાય ના કર્યું બરાબર છે. તો તમને મળે થોડી વારમાં કઈ ટ્રાફિક છે બરાબર પછી વાત કરીએ. હા તો ટ્રાફિકમાં તો નીકળીને આપણા પાછળના મતલબ અમારે ઓફિસના રોડે આવી ગયો છું. જવાનું તો વહેલું છે પણ હવે રસ્તામાં અમુક જગ્યાઓ થઈ જાય છે. જે વડોદરામાં હશે લોકોને તો ખબર હશે કે વડોદરામાં મતલબ દર બીજા દિવસે કઈક અલગ ખોદેલું હોય. ઈએમસી વાળા જે કઈ બી ખોટું ના લગાડે તૈયાર તમે લોકો બી સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ખોટું એવું લગાડવાની જરૂર નહીં પણ વસ્તુ છે ને હવે એમાં અમે શું કરી શકીએ બોલો જે છે આમાં કેવું થાય કે ઘણી વાર આપણાને એવું લાગે કે પણ એ બધું કેવું છે જે જગ્યા પર પ્રોગ્રેસ થતી હોય ને એ જગ્યા પર થોડી થોડી પ્રોબ્લેમ તો રહેવાની છે.